હવે નજર કરીશું રાજકીય સમાચાર પર। તો કોંગ્રેસને મળી ગયા છે નવા પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નવા નેતા। જી હા, શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી। ખેડબ્રહ્માના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા એવા તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ઓબીસી અને આદિવાસી નેતાઓને પ્રાધાન્ય આપ્યું છે। મહત્વનું છે કે ગત સપ્તાહે કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં મોવડી મંડળ સાથે બેઠક કરી હતી, તો રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। જોવાનું એ રહેશે કે ચાવડા અને ચૌધરીની આ જોડી આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને ક્યાં લઈ જાય છે। મારી પસંદગી એ મારા માટે પણ એક પડકારજનક ભૂમિકા મારી રહેશે અને અમે ઓછા સંખ્યાબળમાં પણ વિધાનસભામાં સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં અને પ્રજાને જે તકલીફો છે ગુજરાતમાં એને સરકાર સુધી પહોંચાડવાની ભૂમિકા અમે અસરકારક રીતે કરીશું। જે રીતે ભૂતકાળમાં પણ અમારું 12નું સંખ્યાબળ હતું, તેમ છતાં પણ બજેટ સત્રમાં પણ અમે ખૂબ સારી રીતે અને અસરકારક રીતે વિધાનસભામાં અમારી વાતો રજૂ કરી હતી અને લોકોને પણ એ પસંદ આવી હતી। એના કરતાં પણ વધારે સારી રીતે કરવાનો અમારો ભવિષ્યમાં પ્રયત્ન રહેશે। તો એક તરફ અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે, તેમને કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। બીજી વખત અમિત ચાવડાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે તુષાર ચૌધરી કે જેઓને વિપક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે હવે તુષાર ચૌધરી પોતાની ફરજ બજાવશે।